હેલો બચ્ચા પાર્ટી, હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરેટ એવું યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સ. આપણે વાતો કરી રહ્યા છીએ આપણા ક્લાસ 11 ચેપ્ટર 9 નો નેક્સ્ટ ટોપિક એટલે કે આકાર સ્થિતિ સ્થાપક અંક. બચ્ચા પાર્ટી, કોઈ પણ સ્થિતિ સ્થાપક અંક હોય એટલે છે પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર. હુક બાબાના નિયમમાં આપણે કંઈક એવું શીખી ગયા હતા કે પ્રતિબળ હોય છે તે વિકૃતિ અને આ ટાઈપનું કંઈક આપણે લખી શકીએ બે વચ્ચેનો સંબંધ. પ્રતિબળ પ્રપોઝનલ ટુ વિકૃતિ. પ્રપોઝનલની નિશાની સમપ્રમાણતા નિશાની દૂર કરવા માટે આપણે સરસ મજાનો જે કંઈક અચળાંક મૂકીએ અને વિકૃતિ લખીએ તો આ જે અચળાંક બરાબર આવતું પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો આ જે પ્રતિબળ અને વિકૃતિનો જે ગુણોત્તર છે એને જ આપણે કહેવાનું છે સ્થિતિ સ્થાપક અંક. 3 પ્રકારની પ્રતિબળ, 3 પ્રકારના વિકૃતિ, એના ઉપરથી 3 પ્રકારના આપણે સ્થિતિસ્થાપક અંક મળવાના છે. આકાર સ્થિતિસ્થાપક અંક એને આપણે કહીશું કેપિટલ G. એની વ્યાખ્યા શું થશે તમે જોઈ શકવાના છો. સિમ્પલ. આકાર સ્થિતિસ્થાપક અંકની વ્યાખ્યા આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો ગુણોત્તર, જેને આપણે કહીશું કેપિટલ G. ઇંગ્લિશમાં જેને કહેવાય છે મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા તો શિયર મોડ્યુલસ, એ ટાઈપના અલગ અલગ નામ છે. વસ્તુ એ છે આકાર સ્થિતિસ્થાપક અંક એટલે બીજું કાંઈ નહીં, આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો ગુણોત્તર. સિમ્પલ એવી વ્યાખ્યા છે, તમે જોઈ શકવાના છો. ચલો હવે આનું આપણે સરસ મજાનું ટચકડું એવું સૂત્ર બનાવીએ. બરાબર, મોડ્યુલસ ઓફ રિજિડિટી પણ કહી શકવાના છો એને તમે, શિયર મોડ્યુલસ પણ કહી શકવાના છો, આકાર સ્થિતિસ્થાપક અંક પણ કહી શકવાના છો, જેને આપણે કેપિટલ G વડે દર્શાવીએ છીએ. તો સૂત્ર કેવું બને છે? સિગ્મા S અપોન એપ્સાઇલોન S આકાર પ્રતિબળ એના છેદમાં આકાર વિકૃતિ. પ્રતિબળનું સૂત્ર તો બધાને ખબર છે ભાઈ, એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એના છેદમાં આકાર વિકૃતિ. ત્રણેયના સૂત્રો યાદ કરો ફટાફટ. સંગત વિકૃતિ ડેલ્ટા L અપોન L, એમાં પાછા બે હોય, તણાવ હોય તો ડેલ્ટા L વધે, ડાબી હોય તો ડેલ્ટા L નું મૂલ્ય શું હોય? ઘટેલું હોય, માઇનસમાં હોય, લંબાઈ ઘટે ને એટલા માટે. ચલો અહીંયા આપણે યાદ કરવાનું છે Q આકાર. આકારમાં આપણે કહેતા યાદ કરો તો ડેલ્ટા X અપોન L, જ્યાં ડેલ્ટા X શું હતું? ઓલી બે બાજુ વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર. L એટલે કે આ બાજુનું માપ. યાદ આવે ને? આવી જ જાય ને યાદ. બરાબર, છેદને જવા દો બચ્ચા પાર્ટી અંશમાં. એનું સરસ મજાનું સમીકરણ કંઈક થઈ ગયું છે FL અપોન A ડેલ્ટા X. આવું સમીકરણ થઈ ગયું છે કોનું? આકાર સ્થિતિ સ્થાપક અંકનું. પણ આવા સમીકરણો યાદ રાખવાના નહીં બચ્ચા પાર્ટી. કેટલું યાદ રાખશો? આ એક યાદ રાખવાનું. બરાબર, G એટલે સિગ્મા S અપોન એપ્સાઇલોન S. સિગ્મા S એટલે તમને ખબર હોય, F અપોન A આ તમને ખબર હોય. જે તમને પૂછેલું હોય એને પછી સૂત્રણ કરતા બનાવવાનું. બરાબર, આ સ્ટેપ છે. આમાં તમને ક્યારેક બચ્ચા પાર્ટી તમને ડેલ્ટા X શોધવાનું કહે, ક્યારેક તમને ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ શોધવાનું કહે, ક્યારેક આડછેદનું ક્ષેત્રફળ શોધવાનું કહે. કોઈ પણ વસ્તુ તમને પૂછે એને તમારે સૂત્રનો કરતા બનાવી નાખવાનો. બરાબર, વિકૃતિની આ હજી એક વસ્તુ હતી. વિકૃતિ બરાબર આપણે ખબર હોય તો થીટા પણ લખતા. તો સૂત્ર કંઈક આવું થશે. જો કેપિટલ G બરાબર આકાર પ્રતિબળના છેદમાં આકાર વિકૃતિ. યાદ છે ને આકાર વિકૃતિને એટલે ડેલ્ટા X અપોન L, સામેની બાજુના છેદમાં પાછળની બાજુ થતું tan થીટા થતું. જો થીટા સૂક્ષ્મ હોય તો tan થીટાને આપણે લગભગ થીટા જેટલું જ માની શકીએ, પણ એ થીટા રેડિયનમાં લેવાનું ભૂલાય નહીં. તો સિગ્મા S ને આપણે લખી નાખીએ ધારો કે F અપોન A એના છેદમાં થીટા. તો G બરાબર કંઈક આવું સમીકરણ પણ તમે લખી શકવાના છો. ચલો ટેક્સ્ટ બુક પર અહીંયા સિગ્મા S એમનું એમ રાખેલું છે, સિગ્મા S અપોન થીટા. આમાંથી જો તમે સિગ્મા S ને સૂત્રનો કરતા બનાવો, કોને? પ્રતિબળને. Q પ્રતિબળ, આકાર પ્રતિબળ. તો સૂત્ર આવી ગયું છે તમારી પાસે G ઇન્ટુ થીટા. એટલે જે પૂછેલું હોય, જેની જાનમાં જવું હોય એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. તમને ધારો કે થીટા આપી દે અને G આપી દે. G એટલે કે શું છે? આકાર સ્થિતિ સ્થાપક અંક. ઓલામાં આપણે કહેતા યંગ મોડ્યુલસ, આમાં કહેવાનું છે શિયર મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા તો આકાર સ્થિતિ સ્થાપક અંક. એ આપી દે તમને, થીટા આપી દે. અને જો પ્રતિબળ તમને પૂછે આ ટાઈપના સૂત્રનો ઉપયોગ કરી તમે પ્રતિબળ પણ મેળવી શકો. પણ હું તમને કહું કે આ કે સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં, મેન ફોકસ કરવાનું છે આના ઉપર. બસ આ એક સૂત્ર યાદ હશે, પ્રતિબળના છેદમાં વિકૃતિ. વિકૃતિ તમને આપેલી હોય, થીટા તમે લખવાનો છો, આવડી જવાનું છે. બરાબર, ચાલો રેવડી.
પ્રેક્ટિકલી અલગ અલગ જેટલા પણ પદાર્થોના જ્યારે તમે આકાર સ્થિતિસ્થાપક અંક જોયા તો એના મૂલ્યો જો તમને કોષ્ટક આપેલું છે તે કોષ્ટક ઉપર તમને જોઈ શકવાના છો. એલ્યુમિનિયમ, બ્રાસ, તાંબુ, કાચ બધાના અલગ અલગ જો તમને આકાર સ્થિતિસ્થાપક અંક આવેલા છે એવું જોવા મળેલું છે કે મોટા ભાગના દ્રવ્યોનું જે સ્થિતિસ્થાપક અંક જે છે આકાર સ્થિતિસ્થાપક અંક તે યંગ મોડ્યુલસના ત્રીજા ભાગનું છે. યંગ મોડ્યુલસનો ત્રીજો ભાગ એટલે આવે છે શું? આકાર સ્થિતિસ્થાપક અંક. પ્રાયોગિક રીતે આપણે આ ડેટા અવેલેબલ છે. આના કોઈના એકમમાં ને એમાં તો કોઈને માથાકૂટ થશે નહીં ને. કેપિટલ જી નો એકમ બચ્ચા પાલટી શું થશે વિચારો. જે કેપિટલ જી નો એકમ શું થશે? જી નો એકમ એટલે કે ઉપર છે, ઉપર શું છે? ઉપર છે સિગ્મા એસ આકાર પ્રતિબળ. પ્રતિબળનો એકમ યાર કોઈ પણ પ્રતિબળ હોય એકમ તો શું થશે? ફોર્સ પર એરિયા છે તો ન્યૂટન પર મીટર સ્ક્વેર શું થવાનું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે ન્યૂટન મીટર -2 ને છેદમાં છે વિકૃતિ. કોઈ પણ વિકૃતિ છે બધી એકમ રહિત છે એટલે માથાકૂટ છે નહીં. કેપિટલ જી નું એકમ પ્રતિબળના એકમ જેટલો જ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, જેને આપણે પાસ્કલની યાદમાં પાસ્કલ પણ લખીએ છીએ. બરાબર. અથવા શું કરી નાખીએ? પાસ્કલ. ચલો કોઈને વાંધો નો આવે ને, નો જાય ને. પારિમાણિક સૂત્ર હોમવર્કમાં આપો તોય થઈ જાય ને બચ્ચા પાલટી. પારિમાણિક સૂત્ર જે કરેલું છે જ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. ન્યૂટન માટે આપણે શું કરીએ છીએ? m1 l1 t -2 છેદમાં છે લેન્થ 2 છેદમાં છે બચ્ચા પાલટી પર મીટર સ્ક્વેર છે તો છેદમાં લેન્થ 2 છે. છેદની લેન્થ 2 ઉપર જશે થશે -2. અહીંયા 1 છે -2 ફાઇનલ આવવાનું છે m1 l -1 t -2. પતી ગઈ સ્ટોરી. કોની? આકાર સ્થિતિસ્થાપક અંકની. સરસ મજાની વ્યાખ્યા શું છે? આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને કહેવાનું છે આકાર સ્થિતિસ્થાપક અંક. બીજું નામ મોડ્યુલસ ઓફ રિજિડિટી, ત્રીજું નામ શિયર મોડ્યુલસ, હરિધારા નામ છે 1000. ચાલો વ્યવસ્થિત રીતે પણ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખજો. તું એક બાબત નોટ કરવા જેવી છે. આ જે તમે ફોર્સ લખવાના છો, ફોર્સ પર એરિયામાં જે ફોર્સ, તો ફોર્સ કઈ બાજુને તમે અહીંયા કેલ્ક્યુલેટ કરશો? ફોર્સ તો ચલો આપી દીધો. આજે એરિયા કેલ્ક્યુલેટ કરવામાં ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે સમજજો. જો આ ટાઈપની કોઈ તમને આકૃતિ આપી દીધી છે, અહીંયા તમને આ રીતનું બળ લાગે છે, ખબર છે આનું કંઈક આકારમાં કેવી રીતે ચેન્જ થશે? સજી થોડુંક આકાર આ ટાઈપનું ટિલ્ટ થઈ જશે. થઈ જાય ને? હા સર થઈ જ જાય. આ આકાર હોય થીટા જેટલો, આ જે સ્થાનાંતર થયું છે તે ડેલ્ટા એક્સ અને આ લંબાઈ છે ધારો કે એલ. અહીંયા લાગે છે આવી રીતનું ફોર્સ. બરાબર. જેને આપણે કહી દઈએ છીએ ધારો કે કેપિટલ એફ. તમે જે એરિયા લખો છો તો એરિયા કેવો લખવાનો? જે બાજુ ઉપર ફોર્સ લાગતું હોય એ બાજુ. કઈ બાજુ ઉપર ફોર્સ લાગે? જોતો તો કે ઉપરની બાજુ ઉપર ફોર્સ લાગે છે ને સમાંતર ફોર્સ લાગે છે. પ્રતિબળ જે છે આકાર પ્રતિબળ ક્યારે ઉત્પન્ન થતું? કે સમાંતર ફોર્સ લાગતું હોય તો. લંબ બળ લાગતું હોય તો સંગત પ્રતિબળ. બરાબર. સમાંતર બળના લીધે કયું હોય છે? આકાર પ્રતિબળ. ક્યારેક બળ જો તમને આ ટાઈપનું આપી દે છે, ક્યારેક આ ટાઈપની તમને સપાટી આપી દે ને બળ તમને કંઈક આમ ખૂણો બનાવતું આપે, જ્યારે બળ આ ટાઈપનું ખૂણો બનાવતું આપે બચ્ચા પાલટી, તો શું કરવાનું? તે બળના બે ઘટકો પાડી દેવાના. એક ઘટક હોય છે તે હોય છે આને સમાંતર, બીજો ઘટક હોય છે તેને લંબ. તો જે લંબ ઘટક છે, લંબ ઘટકના લીધે તેની લંબાઈ ઘટવાની ટ્રાય કરશે એટલે એ જે પ્રતિબળ ઉત્પન્ન થશે તે દાબીય પ્રતિબળ હશે. ખબર છે ને? લંબાઈ આમ ઘટે, દાબીય પ્રતિબળ. બરાબર. અને જો આ જે બીજું બળ છે જે કેવું છે? સમાંતર છે. એના લીધે શું થશે? એના લીધે તેના આકારમાં ફેરફાર થશે. સમાંતર બળ તમે લગાડો કોઈ પણ બાજુને તો એના આકારમાં ફેરફાર થાય. લંબ બળ લગાડો તો એની લંબાઈમાં ફેરફાર થાય. લંબ બળ જો તમે કદાચ આમ દબાવતા હોય તો લંબાઈ ઘટે, આમ ખેંચતા હોય તો લંબાઈ વધે. ફોર એક્ઝામ્પલ ચાલો એક તમને હું ઉદાહરણ જો તમને કરાવો. આ ટાઈપનું બળ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સમજો આ કોઈ સપાટી છે, અહીંયાથી આમ ફોર્સ તમે લગાડો છો, એ ફોર્સ છે 6 ન્યૂટન. શું છે? 6 ન્યૂટન. હવે આ ફોર્સને તમે બે ઘટકો પાડી શકવાના છો. અહીંયા તમને એંગલ આપી દે, ધારો કે 30 નો એંગલ આપી દે તો એક ઘટક થઈ ગયો છે આ, જ્યાં ખૂણો બનતો હોય એ ઘટક થઈ જાય f cos θ, ને બીજો ઘટક થઈ ગયો છે આ, એ થઈ ગયો છે તમારા માટે f sin θ. તો જે આકાર પ્રતિબળ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોય આકાર પ્રતિબળ, ત્યારે બળ કેટલું લેવાનું છે? આકાર પ્રતિબળ કોના લીધે ઉદ્ભવે? કહું તો sin θ ના લીધે કે cos θ ના લીધે? તો જે આ cos θ વાળા ઘટક, કેમ કે આમ લાગે છે, આમ સમાંતર લાગે તો એનો આકાર થોડોક ટિલ્ટ થઈને આ ટાઈપનો થશે.
સમજાય? તો f cos θ ના લીધે આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય છે. લંબ બળ કયું લાગે છે સરજી? f sin θ. તો લંબ બળ જે લાગે છે એનાથી લંબાઈમાં વધારો થશે, બરાબર. તો આકાર તો આમ થશે, સાથે સાથે એની લંબાઈ પણ થોડીક એવી વધશે. જે લંબાઈમાં વધારો થાય એના માટે જવાબદાર વસ્તુ કઈ છે? તો ઓલું તણાવ પ્રતિબળ આપણે વ્યાખ્યાયિત કરેલું છે લંબાઈના વધારા માટે. તો જ્યારે તમે તમે જ્યારે તણાવ પ્રતિબળ શોધતા હોય ત્યારે f બરાબર શું લખવાનું છે? f sin θ. બંને કેસમાં આડછેદનું ક્ષેત્રફળ કયું લેવાનું? જે બાજુ ઉપર લાગતો, અહીંયા લાગે છે તો અહીંયા આ બાજુ. રેવડી? ચલો, સરસ મજાનો આના ઉપરનો એક દાખલો છે. આ બધું જેડબલી નીટના કોન્સેપ્ટનું છે, ડિટેલમાં ભણશું. ખાલી અત્યારે એટલું યાદ રાખવાનું છે, લંબ બળ લાગે તો લંબાઈમાં વધારો કે ઘટાડો થાય, એટલે કે સંગત પ્રતિબળની વાત આવે, ને સમાંતર બળ લાગે ત્યારે આકારમાં ફેરફાર થાય, એટલે કે આકાર પ્રતિબળની વાત આવશે. ક્લિયર? પાક્કું? ચલો, જોઈ લેજો વ્યવસ્થિત રીતે ટેક્સ્ટબુકમાં તમામ વસ્તુ. હવે જોઈએ છે આગળનો સરસ મજાનો દાખલો. જો ઉદાહરણ 9.4 માં ધ્યાન આપો, શું કીધું છે? 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા શીશાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. એ ચોરસ ચોસલું કીધું ને, ટેક્સ્ટબુક વાળે જે ડ્રો કરેલું છે ને, લાગે થોડુંક લંબચોરસ, પણ છે રિયલમાં કેવું છે? એ ચોરસ ચોસલાની જાડાઈ કીધી છે તમને 10 સેન્ટીમીટર. ભાઈ ચોરસ કીધું છે તો ચારે બાજુની જે લંબાઈ છે તે આપણે અહીંયા ધારો કે L લઈએ છીએ. L બરાબર એ લોકોએ કેટલું આપેલું છે? તો કે 50 સેન્ટીમીટર આપેલું છે. L બરાબર કેટલું છે? ધારો કે 50 સેન્ટીમીટર. તો એની ચારેય બાજુની લંબાઈ કેટલી હશે? 50 50 50 50. એમાં કોઈને વાંધો ન આવે ને ભાઈ? આ પણ L હશે, ઉપરની જે બાજુ હશે એ પણ L હશે. ચોરસ છે તો ચારેય બાજુ સમાન હશે. ટેક્સ્ટબુકની આકૃતિમાં લંબચોરસ જેવું લાગે છે, પણ રિયલમાં રકમમાં શબ્દ વાપરેલો છે એ છે ચોરસ, જે છે 50 સેન્ટીમીટર. એસા એકમ તો નથી બાપુ. તો 50 ગુણાકારમાં 10⁻² મીટર જેટલી લંબાઈ આપી દીધી છે, અને એની જાડાઈ છે એ છે 10 સેન્ટીમીટર. જાડાઈ એટલે ખબર પડે ને, કોઈ પણ ધારો કે લંબચોરસ એવું, આ ચોરસ છે એવું વિચારો, આ છે શું છે? ચોરસ છે એવું વિચારો, બરાબર. આ બાજુ બધું, એની કંઈક જાડાઈ તો નહીં હોય? જાડાઈ હશે ને, એ જાડાઈની વાત છે. ચોરસ એટલે આ ચારેય બાજુ આ સમાન થઈ ગઈ. ધારો કે આ બાજુ આ ચોરસ વિચારો, આ લંબચોરસ છે પણ વિચારો ચોરસ. આ બાજુ સમાન, આ બાજુ સમાન, આ બાજુ સમાન, આ બાજુ સમાન. આ ચોરસની કંઈક આમ તમે 3D માં જોતા જાડાઈ ન હોય ઉપર? આ જ છે આ ચોરસ, આની જાડાઈ. એ જાડાઈ તમને જે આપી દીધી છે એ છે કેટલી? 10 સેન્ટીમીટર. આ જે જાડાઈ છે ને, આ જાડાઈ આપી દીધી તમને છે 10 સેન્ટીમીટર. એને આપણે નામ આપી દઈએ, ધારો કે સ્મોલ b કહી દઈએ. શું કહી દઈએ છે? જાડાઈને સ્મોલ b. તો જે જાડાઈ તમને આપી દીધી છે સ્મોલ b એ છે 10 સેન્ટીમીટર. આ સેન્ટીમીટર એસા એકમ તો નથી ભાઈ, તો ગુણાકારમાં કરવું પડશે 10⁻² મીટર. ઓકે, ચલો, ખબર પડી ને? આ હતું તમારી પાસે ચોરસ, ચારે બાજુ સમાન વિચારો, જો કે છે નહીં પણ વિચારો. ને આ થઈ ગઈ એની જાડાઈ. ચોરસ બોક્સ હોય આ થઈ ગઈ છે એની જાડાઈ. આ ટાઈપનું રાખેલું છે, બરાબર. અહીંયા આમ રાખેલું છે. હવે આગળ વિચારીએ શું કીધું છે? તેની પાતળી બાજુ પર 9 ગુણાકારમાં 10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડવામાં આવે છે. પાતળી બાજુ જે ઉપરની જે બાજુ છે એમાં સ્પર્શીય બળ, વચ્ચે પણ સ્પર્શકની ડિરેક્શનમાં બળ લાગુ પાડવામાં આવે છે. આના ઉપર આમ સ્પર્શકની ડિરેક્શનમાં બળ લાગે તો આની અંદર આકાર વિકૃતિ આવે, ખબર પડે ને? આકાર થોડોક આમ ટિલ્ટ થઈ જશે, આમ તૂટી નથી નાખું, થોડોક આમ ટિલ્ટ થઈ જશે, બરાબર. જો અહીંયા આપણે દર્શાવેલું છે, પહેલા ધારો કે આકાર આવો હતો, થોડોક દેખાય થીટા જેટલું એનું સ્થાનાંતર થઈ ગયું, આકાર થોડોક આમ ટિલ્ટ થઈ ગયો. Δx જેટલું અહીંયા શું થયું છે? સાપેક્ષ સ્થાનાંતર. જો નીચેની બાજુ નહીં હાલે, કેમ કે નીચેની બાજુ તો આપણે ફિક્સ કરી નાખેલી છે, જો અહીંયા જમીન સાથે, તે હલવાનું છે નહીં. ઉપરની બાજુ થોડીક આમ આગળ વધશે, Δx જેટલું સ્થાનાંતર કરશે. નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરેલી છે, તેની ઉપરની બાજુ કેટલી સ્થાનાંતરિત થયેલી હશે એ આપણે શોધવાનું કીધું છે. Δx કેટલું છે ને એ આપણે શોધવાનું કીધું છે. હવે બચ્ચા પલટી, આ દાખલા માટે તમારે શું યાદ રાખવું પડશે ખબર? તમારે શીશાનું જે આકાર પ્રતિબળ છે કેપિટલ G, જે તમે ઉપરનું જે કોષ્ટક તમે જોજો, કોષ્ટક 9.2 જેમાં આપેલું છે 5.6 ગુણાકારમાં 10⁹ એ તમારે યાદ રાખવું પડશે. પર્ટિક્યુલર આ એક દાખલો કરવા માટે 5.6 ગુણાકારમાં 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર, જે તમે ઉપરના કોષ્ટકમાં આપેલું છે. ચલો, હવે દાખલો કેમ કરવાનો છે? એક્ઝામ્પલ 9.4
ચલો હમણાં જે શીખાતા આકાર પ્રતિબળ ત્યાંથી જ આપણે ઉપાડી આકાર પ્રતિબળ આપણે જાણીએ છીએ કે જો થોડાક એવા લોજિક છે ક્યુ ક્ષેત્રફળ લેવું આ છે તે છે બાકી બધું સિમ્પલ છે એફ પણ એ લોકોએ તમને આપી દીધું છે ગિવન ડેટાની અંદર એફ કેટલું આપેલું છે જો એફ આપેલું છે 9 ગુણાકારમાં 10⁴ 9 ગુણાકારમાં 10⁴ ન્યૂટન આપણે જાણીએ છીએ કે આકાર પ્રતિબળ G is equal to શું થવાનું છે આકાર પ્રતિબળ નહીં આકાર સ્થિતિસ્થાપક બરાબર આકાર પ્રતિબળના છેદમાં આકાર વિકૃતિ તો G is equal to અહીંયા થવાનું છે F/A બધાને ખબર છે પ્રતિબળ એટલે કે એકમ ક્ષેત્રફળથી ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ આપણે આખું જે ચેપ્ટર છે એમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ ને લાગતું બળ બે સમાન માનીને જ આપણે પૂરું કરવાનું છે એપ્સિલોન s એટલે કે આકાર વિકૃતિ આપણે ખબર છે વ્યાખ્યા પરથી ડેલ્ટા x/L ડેલ્ટા x/ આ જે L છે એ ચલો આને જવા દઈએ છેદને જવા દઈએ અંશમાં તો FL/A ડેલ્ટા x હવે જે શોધવાનું કીધું હોય એને સૂત્રણ કરતા બનાવી નાખો શું શોધવાનું કીધું છે અહીંયા તમને સ્થાનાંતરિત થયેલી બાજુનું માપ એટલે ડેલ્ટા x કેટલું સ્થાનાંતર થયેલું હશે એ તમને પૂછેલું છે તો ડેલ્ટા x ને સૂત્રણ કરતા બનાવીએ તો વસ્તુ કંઈક આવશે તમારી પાસે FL/AG AG OG લોજી સુનોજી એના જેવું કંઈક આવી ગયું છે ચલો આપણે આ સાઈડ આવતા રહીએ મેથેમેટિકલ સ્ટેપ માટે ચલો તમામ વસ્તુ આપણી પાસે છે ખાલી કિંમત મૂકવાની છે f તમને આપી દીધું છે 9 ગુણાકારમાં 10⁴ f બરાબર આપી દીધું છે 9 ગુણાકારમાં 10⁴ પછી તમને આપેલું છે l એટલે કે આ બાજુની લંબાઈ L એટલે બાજુ લંબાઈ થશે ને કેમ કે જો સૂત્ર L ક્યાંથી આવેલું છે અહીંયાથી ડેલ્ટા x/L યાદ કરો વિકૃતિના સૂત્રમાં ડેલ્ટા x/L આપણે આનો લેતા L ગુણાકારમાં L કેટલું છે L છે 50 ગુણાકારમાં 10⁻² છેદમાં AG A એટલે કે એરિયા છે શું છે એરિયા એટલે કે કયો એરિયા લેવાનો છે આપણે જ્યાં બળ લાગતું હોય એ બળ ક્યાં લાગે છે બળ આ સપાટીમાં લાગે છે તો એરિયા લેવાનો છે બચ્ચા પલટે આ ઉપરની સપાટીમાં બળ લાગે તો એનું એરિયા જેની જાનમાં ગયા હોય એના ગીત ગાવાના બરાબર બળ અહીંયા ઉપરની સપાટીમાં આમ લાગે છે સ્પર્શક તો એરિયા કયો લેવાનો આ એરિયા લેવો પડશે ક્લિયર જ્યાં અહીંયા લંબ બળ લાગતો તો આ એરિયા નો લે લંબ બળ લાગતો તો આ એરિયા સ્પર્શીય બળ લાગે તો પણ આ જગ્યાએ ભૂલથી આ એરિયા લેતા જ્યાં બળ લાગતું હોય જેની જાનમાં ગયા હોય એના ગીત ગાવાનું ચલો એક સ્ટેપ આપણે વધુ લખીએ અહીંયા એટલે તમને થોડો કેવો આઈડિયા આવી જાય ચલો ઉપર એક સ્ટેપ વધારી દઉં છું હું બરાબર FM નું m LM નું m છેદમાં એરિયા એટલે કે ઉપરનો એરિયા આ જે ઉપરનો જે ચોરસ છે એના માટે શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો આ પહોળાઈ થઈ ગઈ એની b આ લંબાઈ L જેટલી જ હશે કેમ કે ચોરસ છે એટલે ઉપર એરિયા બરાબર હું લખી નાખું LB અને છેદમાં કરી નાખીએ છે હવે G ખબર પડી ને શું કર્યું જો FL હતું એમને એમ એરિયાને બદલે ઉપરનો એરિયા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ L * B ને G હતું એમને એમ હવે બધી કિંમત મૂકીએ બરાબર તો અહીંયાથી આમ જતો તો L ને ઉડાડી દેવાય ને આ L ઉડી ગયો હે તો બધી કિંમત મૂકવાની જરૂર પડશે નહીં ખાલી આપણે કેટલી કિંમત મૂકવાની જરૂર પડશે L જો તમે ઉડાડી દેશો તો ખાલી આવશે f ના છેદમાં b અને g f કેટલું છે f છે 9 ગુણાકારમાં 10⁴ ન્યૂટન બચ્ચા પાલટી છેદમાં b તમને આપી દીધું છે જે જાડાઈ છે 10 સેન્ટીમીટર આપેલી છે તો 10 ગુણાકારમાં 10⁻² સેન્ટીમીટર છે અને આપણે મીટરમાં કન્વર્ટ કરેલું હતું બરાબર એ ગુણાકારમાં g કેટલું છે 5.6 ગુણાકારમાં 10⁹ 5.6 ગુણાકારમાં 10⁹ ચેક કરી લઈએ આ વસ્તુ દેખાય છે કે નથી દેખાતી સાઈડમાં ઓકે દેખાય જ છે હવે તમે કેલ્ક્યુલેટરમાં કરવાનું છે 9/10 એના ભાગાકારમાં ફરીથી 5.6 કરજો તો જવાબ કંઈક આવે છે જે સમથિંગ 0.160 ઘાત ચેક કરી લઈએ ઘાત કેટલી થશે જો છેદમાં કેટલી ઘાત થશે -2 9 કેટલી થશે 7 બરાબર 10⁷ ઉપર જશે તો થશે -4 -7 તો વધવાનું છે 10⁻³ એસઆઈ એકમાનું આવે છે મીટર પણ 10⁻³ તમને યાદ અપાવે કંઈક 10⁻² એટલે સેન્ટી 10⁻³ કે મિલી અને તમે લખી શકવાના છો 0.16 0 લખવાની જરૂર નથી 0.16 mm કોના બરાબર ડેલ્ટા x બરાબર
થઈ જાય. સરસ મજાનો નાનકડો એવો ટચુકડો એવો સરસ મજાનો દાખલો છે, વ્યવસ્થિત જોઈ લેજો. એક આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. અને બીજી વસ્તુ જે બળ લાગે છે એના માટે જે આપણે એરિયા લઈએ છીએ તે એરિયા કેવું કે જ્યાં બળ લાગતું હોય તે બળ અહીંયા ઉપરની ક્યાં લાગે છે સ્પર્શકની ડિરેક્શનમાં, આના માટે તો આ એરિયા લેવાનો છે. રેવડી? ચલો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ તમારા દરેક ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.